તો પાર્ટ 1 માં આપણે કેક કટિંગ કરવાનું બાકી રહી ગયું હતું. તો જો હવે આપણે બબે કેક આવી ગઈ છે તો આપણે કેક કટિંગ કરીશું. પછી આપણો બર્થડે હતો એટલે આપણે કેન્ડલ જગાવી. પછી આ બોન ફાયર થતાં બહુ વાર લાગી. જેવી બોન ફાયર થઈને એવો જ હું ઝસકી ગયો. પછી જો આ બાજુ બધા ફેમિલીવાળા આપણે હેપી બર્થડે વિશ કરવા મળ્યા અને તાળી પાડવા મળ્યા. તો આપણે કાંઈક અંદરથી આમ સારું જ ફિલિંગ થાય છે. પછી જો બીજી કેક હતી ને એ આપણે કટિંગ કરી, પણ એમાં બોન ફાયર બહુ નાનું આવ્યું હતું. પછી જો પાછી બધા લોકોએ સેલિબ્રેટ કર્યું. પછી પાછી આપણે કેક કાપવાની બાકી રહી ગઈ હતી, ખાલી બોન ફાયર કરી હતી વિડીયો માટે. તો જો પછી ફૂંક મારીને ફાઇનલી કેક કટિંગ કરવા મળ્યા. કેક કટિંગ કરવા મળ્યા એટલે વારા ફેમિલીને આપણે કેક ખવડાવી દીધી અને ખાધી. અને પછી જો આ લોકો આપણે પરાયણે ખવડાવતા નહોતી ખાવીને તોય. પછી સોનલનો વારો આવી ગયો, પછી રોહિતનો વારો આવી ગયો. ને પછી જો ફાઇનલી કેક કટિંગ થઈ ગઈ ને તો બધા લોકોને આપણે આપી દીધી. પછી આપણે નીકળી ગયા હોટલમાં જમવા માટે. તો જો રસ્તા ઉપર તો કોઈ નહોતું આજે. પછી આપણે પહોંચી ગયા હતા ઢોસા સાર્કોલમાં. તો ઢોસા સાર્કોલમાં અંદર જતા તો આજે આડો દિવસ હતો તોય ભીડ હતી. પછી જો પપ્પા માટે મૈસૂર